સાથે છે તેવો તેમનો દાવો છે. મને લાગે છે કે જે રીતે ક્ષત્રિય સમાજ વાત કરતો છે કે તેઓ શ્રી ભાજપની સાથે છે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સાથે છે. ગઈકાલે જ પરસોત્તમભાઈ રૂપાલાએ પણ કહ્યું કે ક્ષત્રિય સમાજ સાથ આપે, સૌ રાષ્ટ્રની ઉન્નતિમાં, રાષ્ટ્રની પ્રગતિમાં સાથે મળીને કામ કરીએ. મને લાગે છે કે ક્ષત્રિય સમાજ હરમેશ ભારતીય જનતા પક્ષની સાથે રહ્યો છે. ઉદાર મન રાખી અને આ ચૂંટણીમાં પણ ક્ષત્રિય સમાજના આશીર્વાદ અમને મળવાના છે. પરંતુ મારે કોંગ્રેસના મિત્રોને એવું કહેવું છે કે ગુજરાત અત્યારે નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારના 13 વર્ષ, વડાપ્રધાન છે ત્યારના 10 વર્ષમાં જે રીતે ગુજરાતે પ્રગતિ કરી છે એ અદ્ભુત છે, ઐતિહાસિક છે, વિક્રમ સર્જક છે. આજે ગુજરાતમાં રોજગારી છે, ગુજરાતમાં જે રીતે સ્ટાર્ટઅપ શરૂ થયા છે, ગુજરાતમાં પીવાના પાણીની વાત હોય કે ગુજરાતમાં ચેકડેમ ચલાવવાની વાત હોય, દરેક જગ્યાએ ભારતીય જનતા પક્ષે પોતાની સાર્થકતા પુરાવર કરી છે, પોતાના વચનો પૂર્ણ કર્યા છે. આવા રાજકોટ ખાતે પરસોત્તમભાઈ રૂપાલા વિજેતા ચોક્કસ બનશે. 5 લાખ કરતાં વધુ મતોથી એટલા માટે બનશે કે કાર્યકર્તાઓનો ભારતીય જનતા પક્ષનો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રાજકોટની પ્રજામાં ભરોસો છે અને એ ભરોસાની સાથે હરમેશ રાજકોટની પ્રજા રહી છે. ત્યારે અમે રાજકોટની પ્રજાના આશીર્વાદ લઈ આવનારી ચૂંટણીમાં 26 કમળ ગુજરાત નરેન્દ્રભાઈ મોદીને આપશે. ઓકે.